રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય? આનંદ મંગલ? વાહ રે વાહ, આનંદ મંગલ હોય તો. હવે મેં જે એક ઓસીઆઈનો વ્લોગ બનાવ્યો હતો હમણાં જ, અને બહુ જાજો ટાઈમ નથી થયો, પણ એ ઓસીઆઈના વ્લોગમાં મેં અપડેટ બધી આપી હતી જનરલી. પણ અમુક વસ્તુ છે ને એ પાછળથી હમણાં જ આવી મીડિયાની અંદર. તો મેં કીધું હાલો એના વિશે તમને વાત કરું, કારણ કે આ વસ્તુ રહી ગઈ હતી. એમાં રહી ગઈ હતી એનું કારણ બીજું કંઈ નહોતું કે એ ત્યારે હજી કંઈ આ બધું ડિક્લેર નહોતું થયું, રાઈટ. તો એમાં ડિક્લેર મેઇન વસ્તુ જે છે એ તો ખાસ સ્પેશિયલી ફીની વસ્તુ છે, કે જે ઓનલાઈન તો થઈ ગયું છે તો પાક્કું છે કે હવે ઓનલાઈન ઓસીઆઈ આપણે ઓનલાઈન એપ્લાય થવાનું, અહીંયાથી હોય કે ગમે ત્યાંથી હોય દુનિયામાં, ગમે ત્યાંથી, અથવા તો ઇન્ડિયામાંથી પણ કરી શકીએ આપણે. અને આ સિસ્ટમ ટોટલી ઓસીઆઈ ઓનલાઈન થઈ ગઈ છે. હવે ડોક્યુમેન્ટ બીજા બધા જે છે ને આપણે ઓલા જ્યાં જ્યાં ડોક્યુમેન્ટ એપ્લિકેશનો બધી મોકલવાની એ બધી માથાકૂટ વહી ગઈ છે. પણ છતાંય હજી પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે ઓસીઆઈ માટે એપ્લાય થઈએ ત્યારે આપણે ઓસીઆઈનું બધું ટોટલી ભરે, એવરી સિંગલ થિંગ્સ બધું એના પોર્ટલ ઉપર જઈને લોગિન કરીને બધું જે કંઈ એપ્લિકેશન ભરવાની હોય એના ડોક્યુમેન્ટ બધા સબમિટ કરવાના, એ બધા સબમિટ કરીને પછી પાછી વીએફએસમાં અથવા તો કોન્સ્યુલેટમાં આપણે એપોઇન્ટમેન્ટ લઈ અને ત્યાં જવું પડે, અને ત્યાં આપણે બાયોમેટ્રિક અને બધું બતાવવું પડે, રાઈટ. એટલે એ બધી તો સિસ્ટમ છે જ, એ નથી કે એમાં કંઈ ફેરફાર થયો છે. પણ મેઇન વસ્તુ કે આ ઓસીઆઈમાં બીજા અમુક જે ફેરફાર થયા છે, એક તો પહેલું ફેરફાર એ થયો છે કે એ 6 મહિનાના રૂલના 6 મહિનાના રૂલના મને મગજમાં નહોતું બેસતું. મને આ મીડિયાવાળા કહે કે ઓસીઆઈ માટે એપ્લાય થવું હોય તો, નવા ઓસીઆઈ માટે એપ્લાય થવું હોય તો ઇન્ડિયાની અંદર 180 દિવસ એટલે 6 મહિના સુધી તમારે રહેવું પડે, પછી તમે ઓસીઆઈ માટે એપ્લાય થઈ શકો. મેં કીધું આ શું છે પહેલાં તો, રાઈટ. મને મગજમાં નહોતું બેસતું, એટલે મેં કીધું તમને કદાચ બેસતું હોય. પણ પછી મેં ફાઇન્ડ આઉટ કર્યું ધીરે ધીરે, એમાંથી 4-5 જગ્યાએ જોઈને બધી જગ્યાએ પછી આમાં આવ્યું. પછી મને નક્કી થયું કે એ વસ્તુ શું છે, એ કોના માટે 6 મહિના ત્યાં રહેવું પડે. એ એવો રૂલ હતો ત્યારે કે માનો કે તમારે આપણી પાસે ઓસીઆઈ છે અને આપણે સ્પાઉસ કોઈ આપણે લગ્ન કર્યા છે કોઈ ફોરેન સિટીઝન હારે, કોઈ પણ માનો કે બ્રિટિશ હારે કે ગમે કોઈ પણ બીજા હારે, રાઈટ. તો એને એપ્લાય થવું હોય તો ત્યારે છે ને ઇન્ડિયા વિઝા લઈને જવાનું, વિઝા લઈને ગયા પછી 6 મહિના ત્યાં રહીએ, 6 મહિના પછી એપ્લાય થઈ શકે, એવો રૂલ હતો, રાઈટ. પણ એનો કોઈ મતલબ નથી, એટલે એ રૂલ તો નીકળી ગયો છે હવે. એટલે 6 મહિના જે રહેવાનો હતો રૂલ છે હવે નથી, અને અહીંથી પણ તમે એપ્લાય થઈ શકો ઓસીઆઈ માટે. કારણ કે મને હતું જ, મેં કીધું આ ઓસીઆઈનું, કારણ કે મારી છોકરી માટે મેં એપ્લાય કર્યું હતું અહીંથી, તો અહીંથી થઈ ગયું હતું, કંઈ આપણે તો પ્રોબ્લેમ આવ્યો નહોતો. તો આ શું મેં કીધું 180 દિવસ કહે કે 6 મહિનાની રહેવું પડે, 6 મહિના રહેવું પડે, પણ એટલા માટે રહેવું પડે. એટલે એ એક મેઇન વસ્તુ હતી. એટલે એ રૂલ હવે કાઢી નાખ્યો છે એની, રાઈટ. અને મૂળ વસ્તુ શું છે કે ફીનું વસ્તુ શું હતી કે ફી છે ને અમુક જગ્યાએ યુકેમાં જુદી હતી, અમેરિકામાં જુદી, રાઈટ. ફોરેનમાંથી એપ્લાય થાય તો જુદી, ઇન્ડિયામાંથી એપ્લાય થાય જુદી, એવું બધું જુદું જુદું હતું. પણ હવે એને એક સેન્ટ્રલાઇઝ બધું યુનિફોર્મ કરી નાખ્યું છે પ્લેટફોર્મ પર. અને હવે એ ફી છે ને $275, રાઈટ. ગમે ત્યાંથી તમે અબ્રોડમાંથી એપ્લાય થાવ, બહારના બીજા દેશોમાંથી, તો $275 છે. અને એ તમારે જ્યાંથી એપ્લાય થાવ ત્યાંથી એ તમારી લોકલ કરન્સી, એટલે કાંઈને માનો છે તો આપણે અહીંથી પાઉન્ડમાં એને ભરવાના, ટૂંકમાં પૈસા. એટલે પાઉન્ડમાં આપણે ભરી શકીએ, રાઈટ. એટલે આ રીતે એ એક ફેરફાર થયો છે. અને ઇન્ડિયામાંથી જો એપ્લાય થાય તો ₹15,000, ₹15,000 છે. અને બીજું જે મેં વાત તમને તો કરી હતી કે 3 મહિને આપણે જે છે નવો, માનો કે પાસપોર્ટ આપણે નવો બનાવ્યો અને એ આપણે મિસેલિનિયસ સર્વિસમાં જઈ અને એમાં આપણે પાછો એની ડિટેલ ભરવાની એ પાસપોર્ટની. તો ત્યારે જે છે ને એને ટાઈમ આપ્યો છે 3 મહિના ટાઈમ. એ મેં તમને વાત કરી હતી કે 3 મહિના ટાઈમ છે, પણ એ પછી પાછો ઘડીકમાં એપ્લાય થતું નથી ને એના માટે કોન્ટેક કરવો પડે. પણ હવે એવું નથી. હવે એના માટે જો 3 મહિનાથી ઉપર થાય તો $25 તમારે ફી ભરવાની છે. હવે આ નક્કી થઈ ગયું છે પાક્કું, બરાબર.
એટલે તમે થઈ શકો પછી 3 મહિના પછી પણ વિધિન 3 મંથ્સમાં જો તમે એપ્લાય ન થાવ અને પછી પાછા ઇન્ડિયા તમે જાઓ એપ્લાય થયા વગરના, રાઈટ, તો તમને પ્રોબ્લેમ થાય. એટલે એના માટે થઈને આ વસ્તુ કરી છે એ લોકોએ કે અપ ટુ ડેટ રહેવું સારું એમ. આપણે ભલે જૂનો પાસપોર્ટ આપણે સાથે લઈ જઈએ પણ એ પછી ત્યાં પર પ્રોબ્લેમ ને ત્યાં પછી પાછો ચેક કરે ને જોવે ને, કારણ કે હવે આ જે પેલી સિસ્ટમ જે થઈ ગઈ છે આપણે ફાસ્ટ ટ્રેકની સિસ્ટમમાં મેં તમને એક વાત કરી હતી એ પહેલાં એક વ્લોગ બનાવ્યો હતો એના માટેનો. તો એ ફાસ્ટ ટ્રેક સિસ્ટમ એટલે સીધા આપણે અહીંયા કેમ છે કે ઇંગ્લેન્ડમાં કે તમે એમ પાસપોર્ટ સીધો આમ રાખો મશીન ઉપર, રાઈટ, એટલે બાયોમેટ્રિક બધું આવી જાય ડાયરેક્ટ સીધું અને આપણે દરવાજા ખુલી જાય કે જાઓ યુ ગો, રાઈટ, નો પ્રોબ્લેમ, રાઈટ. હવે એ સિસ્ટમ આપણે ત્યાં ઇન્ડિયાની અંદર પણ ઘણા એરપોર્ટમાં થઈ ગઈ છે બધી જગ્યાએ, અને એના માટે ફર્સ્ટ ટાઈમ આપણે એપ્લાય થવું પડે. ફર્સ્ટ ટાઈમ એપ્લાય થઈ જાય ઓનલાઈન, અને પછી પાછા જ્યારે જઈએ આપણે ત્યાં ઇન્ડિયાની અંદર ત્યારે બાયોમેટ્રિક ને બધી આપણે ત્યાં આપી દઈએ એરપોર્ટ ઉપર જ. એટલે પછી નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે આવવું હોય ત્યારે સીધું જ ફાસ્ટ ટ્રેકમાં વયું જવાનું. એટલે આ એક સિસ્ટમ બહુ જોરદાર થઈ ગઈ છે ત્યાં. એટલે પહેલી વસ્તુ તો એ એક થઈ છે. બીજી વસ્તુ એ થઈ છે કે માનો કે આપણે ચેન્જીસ કંઈક પણ કરીએ, એટલે કે 20 વર્ષે જ્યારે છોકરો 20 વર્ષનું થાય ત્યારે એને ચેન્જ કરવું પડે આખું OCIનું, રાઈટ, નવું. તો એના માટે £25 છે, $25 છે એ ફી. અને બીજું તમારી OCI કંઈક આપણું ખોવાઈ ગયું અથવા તો કંઈક ડિસ્ટ્રોય થઈ ગયું, એટલે ટૂંકમાં કંઈક ડેમેજ થઈ ગયું, એવું કંઈક થઈ ગયું, તો એના માટે પાછું એપ્લાય થવું હોય તો $100 છે ફી, રાઈટ. આ ફી છે ને, ફીનું સ્ટ્રક્ચર હવે એની એક પાક્કું કરી નાખ્યું છે કે આ ફી તમારે ભરવી જ પડે, રાઈટ, એના વગર કંઈ ચાલે નહીં. અને PIO જે પહેલાંનું કાર્ડ હતું એ તમે કીધું કે એ કેન્સલ થઈ ગયું છે, પણ છતાંય જો તમારે એમાંથી OCI કરાવવું હોય તો એની પણ $100 ફી છે, રાઈટ. એટલે આ બધાય ફેરફાર આવા બધાય કર્યા છે મેઇન વસ્તુ તો. એટલે મેં કીધું એ હમણાં આપણને ખબર નહોતા તો મારેથી તમને કહેવાય પણ નહીં ને કે ભાઈ ના આ વસ્તુ છે આમ. તો મેં કીધું આ તમારે એને જે પહેલું OCI આપણે જે બનાવ્યો છે બ્લોગ, બીજો એમાં કંઈ ખોટું નથી કોઈ વસ્તુનું કે આપણે કોઈ ખોટી વાત કરી છે, પણ એમાં આ વસ્તુ બધી રહી ગઈ છે થોડીક, રાઈટ. અને માઇનોર કેન નોટ હોલ્ડ ડ્યુઅલ સિટીઝનશીપ, એટલે બીજો પાસપોર્ટ આપણે રાખી ન શકીએ માઇનોરનો કોઈનો પણ. માનો કે ઇન્ડિયામાં બોર્ન થયું હોય અને ઇન્ડિયન સિટીઝનશીપ હોય અને આપણે અહીંયા આવ્યા આપણે યુકેમાં, તો યુકેમાં આવ્યા પછી એને આપણે મીનવાઇલ કે બ્રિટિશ સિટીઝનશીપ કદાચ મળે 5 વર્ષ પછી, તો યુ કેન નોટ હોલ્ડ બોથ ડ્યુઅલ સિટીઝનશીપ, રાઈટ. એટલે આપણે એને ગીવઅપ કરવું પડે, બરાબર, એક સિટીઝનશીપ ઇન્ડિયાની. તો એ વસ્તુ તો છે, પણ એ વસ્તુનો મને કંઈ બહુ અનુભવ નથી. એટલે હું એ કહેવા માગે છે જનરલી તો પહેલાંથી જ છે કે ભાઈ 2 સિટીઝનશીપ થોડી રાખી શકીએ, કોઈ માઇનોર હોય કે એડલ્ટ હોય, 2 સિટીઝન. કારણ કે ઇન્ડિયા તો એપ્રુવ જ નથી કરતો ડ્યુઅલ સિટીઝનશીપ. તો એ કઈ રીતે હોય એમાં કંઈ મને સમજણ ન પડી. તમને કંઈ સમજણ પડે તો મને કહેજો અને કોમેન્ટ કરજો. તો આવજો, બાય બાય, ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.